પત્ની કે મારા બાપુજી ઉડતા પંખી પાડે એવા શિકારી છે. તો ઓલો કે પેલો શિકાર જ મારો કર્યો. એ તારા બાપુજીને ઓળખું સારી રીતે ઓળખું. તારી બાને ને તારા બાપુજીને બેયને, તારા ભાઈને પગથી માથા સુધી ઓળખું. પત્ની નાચ કઈ ફરી જાય, ગામ કઈ બદલીને ઉભું રે, કઈ નક્કી જ નહીં. આદિ એનાથી આવેલો છે. હનુમાનજી લંકામાં ગયા, હા, પછી પકડાઈ ગયા અને ઓલા લોકો કચેરીમાં લઈ ગયા ને પૂછડે ગાફા વીટા ને તેલ રેડ્યા ને અગ્નિ મૂકી, એમાં લંકા બળી. હનુમાનજી આવ્યા ને તો વાંજર આવે વાહ ઠપકાર્યો કે એક જુવાને નાચને ઉજળી કરી નાખી, કે એક જ ગયો તો લંકા બારી નાખી. વાહ વાહ, હા, વાહ વાહ મીંડા કરવા. અને થોડાક દિવસ પછી યુદ્ધ થયું, લક્ષ્મણજીને મૂર્છા આવી. વૈદને બોલાવ્યા, કઈક જડીબુટીનું નામ દીધું હતું કે એ તો ફલાણા પર્વતમાં છે. તો કોકે કીધું કે લંકામાં નથી, કે લંકામાં હતી પણ હનુમાને લંકા બાળીને એમાં ઔષધિ બળી ગઈ. તે નાચ ફરી ગઈ કે તને બાળવાનું કોને કીધું હતું કે હા, સીતા માતાજીને શોધ કરીને આવવાનું હતું, ત્યાં કોને આવું હળગાવવાનું કીધું? આ ભડકા તેજ કર્યા ને, હવે જા ઔષધિ લઈ આવ્યો. મૂળ આના જ પુગાય એમ નથી. એટલે સમાજ ઘણી વાર તમારા સામે બદલી જાય ને તો દુઃખ ન લગાડવું. વાંદરા બદલી ગયા હતા. એક દી રાજકોટમાં એક ભાઈ મને કે અરે ધીરુભાઈ કે હું ચાહક છું તમારો આ બાજુમાં જ રહું, બપોરનું ટાણું મારા હામ જમીન જાઓ. અરે મેં કીધું જમવું નથી. ના મને કે મારા હામ એમ હાલે, મારે ક્યાં સ્પેશિયલ તમારા હારું બનાવવું છે, બધું તૈયાર જ છે. મેં એનો ભાવ જોયો, કીધું હાલો ને જાય. અમે ડેલીમાં ગયા હતા તો એની ઘરવાળી 3 છોકરાને ધબધબાટી બોલે. બોલો કે આ ધીરુભાઈ સરવૈયા શાંતિ રાખો, હું બાતો. અરે બાઈ કે જુઓ ને, મારા છોકરાએ ને તમારા છોકરાએ ભેગા થઈને આપણા છોકરાને માર્યો. ઘડીક હું ઝજકી ગયો. મેં કીધું એ કોણ એ બેન છે? અરે મને કે મારી ઘરવાળી છે. મેં કીધું તો એમ કેમ કે છે એના છોકરાએ તમારા છોકરાએ ભેગા થઈને એમ કે આપણા છોકરાને માર્યો? તો કે તમે કલાકાર છો નો સમજ્યા? કીધું ના, મને કે આ એક છોકરો મારે હતો અને મારી ઘરવાળી ગુજરી ગઈ. પછી મેં આ બીજું ઘર કર્યું ને તો એક ઈ ત્યાંથી જાંબુડિયા કલરનો લઈને આવી. એટલે અહીંયા જે હતો એ મને કે મારો, ઈ ત્યાંથી લઈ આવી ઈ એનો, અને આ સટાપટાવાળી સડીવાળો રહ્યો ને એ અહીંયા આવીને થયો ઈ આપણો.